શિવે કોઈ ભક્તને નિરાશ નથી કર્યા છે। એક ચોર મહાદેવના ત્યાં પહોંચ્યો એક દાડો, વારો મંદિરના અલગ અલગ મંદિરના વારા હતા, ખબર નહીં આ તો મહાદેવનો વારો। અંદર ગયો, ક્યાંય તાળાય નહીં, અંદર જોયું તો કશું નહીં। ઉપર પેલી ગળતી જોઈ ગયો, તાંબાની ગળતી જોઈ, એને એમ કાજે જે મળે આજનું થોડું ઘણું તો લેવું પડશે ને। હાથ ઊંચો કર્યો, પહોંચી શક્યો નહીં, એટલે નીચે શિવલિંગ હતું, એને શી ખબર કે આ શું હશે। તરત પગ મૂક્યો ને સીધી ગળતી ઉતારે, કહેવાય કે ભગવાન આખું તેજોમય પ્રકાશ, મહાદેવજી પ્રસન્ન થયા બોલો મંદિરમાં। પેલો કે ભગવાન માફ કરજો, કોઈ દાડ સારું કર્યું નથી ને કશું કર્યું નથી, તમે આયા કેમ ના? કોઈ દાડ તમારું નામ દીધું નથી, ભગવાન જીવનમાં ચોરી નહીં કરું, નામ નથી, એમ દંડવત થઈ ગયો। ભગવાન ભૂલ થઈ ગઈ, માફ કરો માફ કરો। ભગવાન કે માગ માગે આપો। અરે ભલા કરો, ચોર વિચાર કરે તો ચોરી કરવા પાછું સામેથી એવું કે માગ માગે આપું, તો કે પ્રભુ આટલા બધા રાજી થયાનું કારણ તો કહો। એટલે મહાદેવજી કે ભક્ત કોક મને પાણી ચડાવે, કોક મને બીલી ચડાવે, કોક ધતુરો ચડાવે, ગમે તે ચડાવે, કાળા તલ ચડાવે, તું તો આજે આખે આખો મારા પર ચડી ગયો। વિચાર કરે આ ભગવાન। भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा जी ने जो चाहा वरदान दे दिया।